સુરત શહેરમાં બાળકીઓ પર અત્યાચાર ઓછો થવાનું નામ ન લઈ રહ્યા હોવાના તેવા બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ 3 બાળકીઓ સાથે એક આધેડે અડપલા કર્યા હતા। આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે શારીરિક અડપલા કરનારને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળી આવતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારના એપાર્ટમેન્ટમાં રહેતી 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા, જેથી આ અંગે બાળકીઓના વાલીઓ સહિતએ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગેડેને ઝડપી પાડ્યો હતો। ત્યારે વિજય ઇંગેડે બિલ્ડિંગમાં રહેતી 3 બાળકીઓને અડપલા કર્યા હતા। આ અંગે સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી હતી, સાથે જ આકરા પગલાં લેવાની માંગ પણ કરાઈ હતી, જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ સમગ્ર મામલે આરોપીએ લૂલો બચાવ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે। નરેશ ચિમરણ સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।